હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો આપણે ધોરણ 11માં ત્રીજું પ્રકરણ, 9મું લેક્ચર આવ્યું. ત્રીજું પ્રકરણ એટલે વનસ્પતિ સૃષ્ટિ. એમાં આપણે લગભગ બધી જ પૂરી કરી. એમાં શું કર્યું તો લીલ જોઈ. વનસ્પતિ સૃષ્ટિમાં કઈ વનસ્પતિનો સમાવેશ તો આપણે લીલ જોઈ. પછી દ્વિઅંગીઓ, એ પણ આપણે સામાન્ય લક્ષણો એના ઉદાહરણો જોયા. પછી ત્રિઅંગીઓ, એ પણ આપણે બધા એના ઉદાહરણ સાથે બધી રચના જોઈ. અને પછી અનાવૃત બીજધારી, આ પણ આપણે સામાન્ય લક્ષણો બધું જોઈ લીધું. અને આવૃત બીજધારી, બધી વનસ્પતિઓની વાતો આપણે બધી સામાન્ય લક્ષણો અને એનું આખું જીવન ચક્ર આખું જોઈ લીધું. દરેક વનસ્પતિનું, દરેકના જીવન ચક્રની કંઈક જુદી જુદી ભાતો જોવા મળે. કોણ જીવન ચક્ર કેવું એ એટલે આપણે કઈ બે અવસ્થાઓ આવે, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. કઈ વનસ્પતિમાં કઈ અવસ્થા મોટી અને કઈ અવસ્થા નાની, અને એ રીતે આખા પ્રકારો પાડેલા છે. એટલે આપણે અહીંયા બધી આ જે વનસ્પતિ જે જોઈએ ને તેમાં બધી જુદી જુદી ભાતો જોઈએ. જીવન ચક્રના પ્રકાર જોવાય. અને પ્રકાર અને બીજું એનું એકાંતર જનન. એકાંતર જનન એટલે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. હવે એ યાદ રાખવા માટે મેં તમને કહ્યું હતું ને આ પ્રમાણે આખી આ સૃષ્ટિ આખું આપણે કહીશું એની અંદર 4 પ્રકારની વનસ્પતિ છે. એક પ્રકાર જેને કહીશું એકાંગી વનસ્પતિ, આ કહીશું દ્વિઅંગી વનસ્પતિ, આ કહીશું ત્રિઅંગી વનસ્પતિ, અને આ આપણે કહીશું સપુષ્પી વનસ્પતિ. એટલે બધી વનસ્પતિઓ આવી ગઈ. પૃથ્વી ઉપર આખી સૃષ્ટિ ઉપર તમે જો વનસ્પતિઓ કઈ તો બધી આટલી છે. એકાંગી વનસ્પતિઓ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, સપુષ્પી છે. આ બધામાં વિકસિત વનસ્પતિ કઈ તો સપુષ્પી, જે પુષ્પો ધારણ કરે છે તે, જેની અંદર પુષ્પો આવેલા છે. કહ્યું તો તે વનસ્પતિઓ આપણે સપુષ્પી વનસ્પતિ. એકાંગી એટલે કે જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણનું કાર્ય કરતું એક જ અંગ જોવા મળે છે. કયું અંગ તો સુકાય, એક જ અંગ ધરાવે. દ્વિઅંગી એટલે તો 2 અંગો જોવા મળે. પ્રકાંડ અને પર્ણનું કાર્ય કરતું સુકાય અને બીજું મૂળ. આના કરતો આ વનસ્પતિની અંદર મૂળ જરા વિભેદન પામેલું જોવા મળે, મૂળાંગ જોવા મળે. એટલે આની અંદર 2 અંગો જોવા મળે. અને ત્રિઅંગી વનસ્પતિ એવી વનસ્પતિ કે જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ 3 અંગો સ્પષ્ટ જોવા મળે, જુદા જોવા મળે. મૂળ એનું કામ કરે, પ્રકાંડ એનું કામ કરે, અને પત્તા જે પ્રકાશ સંશ્લેષણનું કામ કરવાનું છે એ કામ કરે. એ 3 અંગો સ્પષ્ટ જોવા મળે તો તે બધી વનસ્પતિ ત્રિઅંગી વનસ્પતિ. અને સપુષ્પી વનસ્પતિ એટલે આપણે કહીશું એવી વનસ્પતિ કે જેના ઉપર સાદા પુષ્પો કે જટિલ પુષ્પો, રંગબેરંગી પુષ્પો કે હાવ સાદા રંગ વગરના પુષ્પો, પણ પુષ્પો આવે છે. તો પુષ્પો ધારણ કરે છે તો તે વનસ્પતિ એટલે આપણે કહીએ સપુષ્પી વનસ્પતિ. એમાં આપણે 2 લઈશું. આવૃત બીજધારી એ સપુષ્પી કહેવાય અને અનાવૃત બીજધારી પણ સપુષ્પી કહેવાય. એટલે અહીંયા આવૃત અને અનાવૃત આ બંને એમાં આવે. આની અંદર સપુષ્પીની અંદર આ ત્રિઅંગીઓ જે કહીશું એ આમાં આવે, કારણ કે એમાં 3 અંગો હોય. આ દ્વિઅંગીઓ જે કહીશું એ આમાં આવે કે જેમાં 2 અંગો હોય. અને લીલ જે કહીશું એકાંગી કહીશું કે જેમાં મૂળ, પ્રકાંડ પણ સ્પષ્ટ નથી, પણ એના જેવું કાર્ય કરતું એક જ અંગ જોવા મળે, સુકાય. એટલે એની અંદર એટલે આ એકાંગી વનસ્પતિ, આ દ્વિઅંગી વનસ્પતિ, આ ત્રિઅંગી વનસ્પતિ
અને અનાવૃત ને આવૃત બે ભેગી થઈ અને બને સપુષ્પી વનસ્પતિ. રાતની ચાર પ્રકારની વનસ્પતિઓ છે અને ચાર એ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધી. આવા બધાની અંદર એકાંતર જનન જોવા મળે છે. એકાંતર જનન એટલે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા વારા પરથી આવે. જન્યુજનક કે જે જન્યુ ઉત્પન્ન થાય. જન્યુ એટલે પ્રજનન કોષો ઉત્પન્ન થાય. પ્રજનન કોષો કેવા હોય તો n સંખ્યા ધરાવતા, અને એ બે પ્રજનન કોષો ભેગા થાય ત્યારે એમાંથી 2n રચના ધરાવતી આપણે કહીશું બીજાણુજનક અવસ્થા, જે 2n રચના છે. આ અવસ્થા એટલે આપણે કહીશું ડિપ્લોઇડ અને આ કહીશું હેપ્લોઇડ. દરેકની અંદર તમે જો આ એકાંગી વનસ્પતિઓ છે, આ દ્વિઅંગી વનસ્પતિઓ છે બધી, આ ત્રિઅંગી વનસ્પતિઓ છે, આ સપુષ્પી વનસ્પતિઓ છે. હવે એની અંદર બે આવે છે. આ બીજાણુજનક અવસ્થા પૂરી થાય એટલે સીધી આ અવસ્થા શરૂ થાય, જન્યુજનક. અને જન્યુજનક જેવું પૂરું થાય તરત જ કઈ શરૂ થાય તો આપણે કહીશું આ અવસ્થા શરૂ થાય, બીજાણુજનક. હવે કઈ આ એક છે એકાંગી વનસ્પતિ, એમાં કઈ અવસ્થા મોટી કઈ અવસ્થા નાની, હે? તો એના માટે આપણે અહીંયા શું કીધું હતું? આમ ભાગ પાડેલા. એટલે એ ભાગ પડેલા. જો અગર આવા રીતના આપણે બે ભાગ પાડેલા. એમાં આપણે આ કહેતા હતા આ બીજાણુજનક અવસ્થા. શું કહીશું? બીજાણુજનક અવસ્થા. આખી આ બીજાણુજનક અવસ્થા. એટલે આખો આ ભાગ બીજાણુ. સપુષ્પી વનસ્પતિ તો એમાં આ બીજાણુજનક અવસ્થા, અને આ જન્યુજનક તો આટલો ભાગ જન્યુજનક અવસ્થા. તરત દેખાઈ આવે કે સપુષ્પી વનસ્પતિની અંદર બીજાણુજનક અવસ્થા મોટી. કઈ? આ ડિપ્લોઇડ અવસ્થા જે કહે છે, ડિપ્લોઇડ એટલે 2n રંગસૂત્રો ધરાવતી અવસ્થા, એ લોબી હોય છે, મોટી હોય છે, ઘણું જીવતી હોય છે. લોબો સમય અલ્પજીવી નહીં, લોબા દીર્ઘજીવી હોય છે અને બીજાણુ ઉત્પન્ન કરતી હોય. આ અવસ્થાને કેવી થાય? એના એ દરમિયાન તમે જો છેલ્લે એના બીજાણુ ઉત્પન્ન થાય ત્યારે બીજાણુજનક અવસ્થાનું છેલ્લી પ્રોડક્ટ શું? બીજાણુજનક અવસ્થા. તો એનું છેલ્લું શું ઉત્પન્ન કરે? તો એ વૃદ્ધિ પામે, વિકાસ પામે, ગમે તે કરે, પછી છેલ્લે તમે જો બીજાણુ બનાવે. આ શું બનાવે છે? બીજાણુ. અને આ બે બીજાણુ ભેગા થાય કયો? ફલનની ક્રિયા થાય. ફલનની ક્રિયાથી પછી એ બીજાણુ ઉત્પન્ન થઈ ગયા, બધું ફલનની ક્રિયાથી તમે જુઓ તો ફલિતાણુ બન્યો, અને ફલિતાણુ વળી પાછું પોગરે. એટલે એ અવસ્થાની અંદર તમે જુઓ તો આ અવસ્થા મોટી કહીશું, બીજાણુજનક અવસ્થા. જ્યારે જન્યુજનક અવસ્થા આટલી નાની જ છે, આના ઉપર જ છે. બીજાણુજનક અવસ્થા જે ચાલતી હોય તો તે વખતે એની અંદર જન્યુજનક અવસ્થા વિકાસ પામતી જોવા, પણ ટૂંકા સમય માટે. એ રીતે ત્રિઅંગીમાં તો આ અવસ્થા જરા મોટી છે અને આ અવસ્થા જરા નાની છે થોડી. દ્વિઅંગીમાં તો આપણે કહીશું બીજાણુજનક અવસ્થા જરા વધારે નાની છે અને આ અવસ્થા થોડી મોટી છે. આ બંનેની અંદર જરા ફેરફાર છે. જો આ અવસ્થા જન્યુજનક મોટી, જ્યારે આ વનસ્પતિમાં આ અવસ્થા નાની. ચલો, આ વનસ્પતિની અંદર આ અવસ્થા જરા ટૂંકી અને આ અવસ્થા જરા મોટી છે. ત્યારે આની અંદર તો એકદમ વિરુદ્ધ પડે છે. કેવું? તો જન્યુજનક અવસ્થા સૌથી મોટી છે અને બીજાણુજનક અવસ્થા એ આટલી જ છે. આટલી બીજાણુજનક અવસ્થા નાની, આ મોટી અવસ્થા. આને જરા ધ્યાનમાં રાખી અને બધી જુદી જુદી ભાતો, 3 પ્રકારની ભાતો બતાવી છે. જીવનચક્રો 3 બતાવે છે. એકવિધ જીવનચક્ર. એક તો આપણે કયું કહીશું? એકવિધ. એકવિધ જીવનચક્ર. અને એમાં કઈ વનસ્પતિ તો લગભગ એકાંગી વનસ્પતિ આવે. એકાંગી લીલ, બધી લગભગ લીલ.
જે સ્પાયરોગારાના આપણે કહીએ વોલવોક્સ ને ક્લેમિડોમોનાસ આ બધી જે વનસ્પતિઓ છે તો તેની અંદર આવું જીવનચક્ર જોવા એકવિધ એટલે કેવું તો આ દેખાય છે કેવું તો એમાં જન્યુજનક અવસ્થા મોટી અને બીજાણુજનક અવસ્થા નાની. આપણે એક સર્કલ દોરો, એમાં તમે જો તો એ આટલો જ ભાગ તમે જો જન્યુજનક જોવા મળે. જન્યુજનક એટલે એન અવસ્થા એપ્લોઇડ, અને આ મોટો જે ભાગ છે એ ડિપ્લોઇડ છે. આ કયો કહીશું સોરી જન્યુજનક મોટી છે એટલે જન્યુજનક એટલે આ મોટી છે અને આ નાની છે. હા જો દેખાય છે મોટું સર્કલ ઘણો સમય લે છે તે આપણે કહીશું જન્યુજનક, અને ઓછો સમય લે છે આટલાથી આટલો સમય લે છે તો તેને કહીશું ડિપ્લોઇડ અવસ્થા. એવું આમાં જોવા મળે. દેખાય છે જન્યુજનક અવસ્થા આટલીથી આટલી તો આટલીથી આટલી, જે અહીંથી શરૂ થઈ અને આટલા સુધી. અને આ અવસ્થા બીજાણુજનક અવસ્થા જે અહીંથી શરૂ થઈ અને આટલા સુધી નાની જ છે, જ્યારે આ મોટી ખરી ગયો. એટલે આપણે કહીશું કે આની અંદર બીજાણુ ઉત્પન્ન થાય છે. બીજાણુ એટલે કેવા કહીશું તો આપણે શરૂઆત કરીએ આપણે ત્યારે અહીંયા ફલિતાણ બને છે. શું બનશે? ફલિતાણ. આમાં ફલિતાણ કેવી રીતના બન્યો તો બે જન્યુઓ બને છે, એના જન્યુઓ બે બને. આમ જન્યુઓ બને તો 4. આ વનસ્પતિમાં તમે જો જન્યુ 4 બને છે. ખરું? જન્યુઓ બને કેટલા? 4 બને. 4માંથી તમે જુઓ તો 2 જન્યુઓ જોડાય અને આ રીતે ફલિતાણ બને. 2 જોડાઈ ગયા અને ફલિતાણ બને 2n રચના. આ n આ 4 કોષો બન્યા. 1 2 3 4 કોષો બને છે. પણ 4 કોષોમાંથી 3 કોષો નાશ પામે. કયો? 4 કોષોમાંથી 3 કોષો નાશ પામે છે. 2 જે રહ્યા એ 2 જન્યુઓ એ 2 ભેગા થાય છે અને ભેગા થઈ અને મળે ફલિતાણ બને. અને ફલિતાણ જેટલો બન્યો તો તે અવસ્થા એટલે 2n અવસ્થા. પછી ફલિતાણ અવસ્થા જે કહીશું એ પછી શું પામે છે તો એ વિભાજન પામે છે. એ ફલિતાણ અવસ્થા છે એમાંથી તમે જુઓ તો એ અર્ધીકરણની ક્રિયા થઈને 4 કોષો બન્યા. ખ્યાલ આવ્યો? એટલે આપણે અહીંયા કહીશું આપણે અહીંયા શું કહીશું અહીંયા આપણે કહીશું આપણે અહીંયા જ નહીં બતાવીએ. આ 2n અવસ્થા છે. બરાબર છે. એટલે આપણે અહીંયા જરા સમજી લઈએ કે 2n અવસ્થા એટલે ફલિતાણ પૂરતી મર્યાદિત અહીંયા ફલિતાણ બને છે. અને જે ફલિતાણ બને ફલિતાણનું શું થાય છે તો ફલિતાણનું અર્ધીકરણ થાય છે. જે ફલિતાણ છે એનું અર્ધીકરણ થાય. આ ફલિતાણ છે એનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય એટલે 4 કોષો બને. 1 2 3 4 4 કોષો બને. આ કોષો બને. ધ્યાન આપજો કોષો. હવે આ જે કોષો છે એ કોષોમાંથી 3 એ તમે જો તો નાશ પામે છે અને એક જે છે એનો વિકાસ થાય છે અને એમાંથી અંકુરણ પામી અને એમાં વનસ્પતિ બને છે. આપણે ત્યાં એક વનસ્પતિ બને છે. કયું? આયન રંગસૂત્રો. અને વિકાસ પામી અને પ્લસ બની એટલે નર બને છે. અને આ એક માનો કે વિકાસ પામે, આ તો આ બીજો વિકાસ પામે અને એમાંથી પણ એક વનસ્પતિ બને જે માઇનસ કહીશું, જે માદા. એટલે 2 વનસ્પતિઓ વિકાસ પામી. એમ 2 વનસ્પતિઓ વિકાસ પામી અને આ 2 વનસ્પતિઓ વળી પાછી શું ઉત્પન્ન કરે છે તો આમાંથી નરજન્યુ વિકાસ પામે છે. અને આની અંદરથી તમે જુઓ તો માદા જન્યુ બને છે. 2 જન્યુ બન્યા. આમાંથી નરજન્યુ જ્યારે પરિપક્વ બને એ વખતેથી નરજન્યુ બનાવે. આ માદા જન્યુ, એક નર અને એક માદા. અને આ બંનેના જોડાય જે વખતે એકબીજા સાથે જોડાઈ જાય તો
તો તે વખતે તમે જુઓ તો આ ફલિતાંડ બને. એટલે એમાં જે ફલિતાંડ જે બન્યો એ બીજાણુજનક અવસ્થા છે. જ્યારે એન જે બને છે એમાંથી બે જન્યુઓ જે બને છે, જન્યુને નિર્માણ કરતી અવસ્થા આ જન્યુજનક અવસ્થા. અને આવી બધું આ એકાંગી વનસ્પતિમાં આવું થતું જોવા મળે છે. એકાંગી વનસ્પતિમાં આ બધું થતું જોવા મળે. એમાં કઈ વનસ્પતિઓ? તો લગભગ આ વનસ્પતિઓ. ચલો હવે આપણે જોઈશું તો દ્વિવિધ, આપણે કહીશું દ્વિવિધ જીવનચક્ર. દ્વિવિધ જીવનચક્ર. દ્વિવિધ જીવનચક્ર કોનું? તો સપુષ્પી વનસ્પતિઓ જે કહીશું, એટલે આવૃત બીજધારી અને અનાવૃતની અંદર દ્વિવિધ જોવા મળે. દ્વિવિધ કયું? અને આ બંનેની અંદર તમે જુઓ તો એક દ્વિવિધ વચ્ચેનું જોવા મળે. એક અને દ્વિવિધ બે પ્રકારનું જોવા મળે, મધ્યસ્થ છે. અને આની અંદર તમે જુઓ તો એકવિધ જોવા મળે. આ બધી વનસ્પતિઓની અંદર કઈ જાતની જીવનચક્રની પદ્ધતિઓ છે, અથવા કઈ જાતની જીવનચક્રની ભાતો છે, અથવા જીવનચક્રનો પ્રકાર છે? તો આપણે કહીએ લીલ જેવી વનસ્પતિ, એકાંગી જેવી વનસ્પતિની અંદર એકવિધ, દ્વિઅંગી અને ત્રિઅંગીની અંદર વચ્ચેનું કહેવાય છે. એકવિધનું છે અને દ્વિવિધનું છે, એટલે વચ્ચે મધ્યસ્થ જીવનચક્ર કહીશું. જ્યારે આવૃત અને અનાવૃત બીજધારી જે વનસ્પતિ એની અંદર દ્વિવિધ જોવા મળે. અને દ્વિવિધ એટલે કેવું કહીશું? તો એની અંદર તમે જો દ્વિવિધની અંદર આ મોટું અને આ નાનું દેખાય છે. આ નાનું કયું? જન્યુજનક અવસ્થા નાની, અને બીજાણુજનક અવસ્થા અહીંથી શરૂ થઈ છે કે આટલા સુધી. આ બીજાણુજનક અવસ્થા અને આ કહીશું જન્યુજનક અવસ્થા. આ કઈ અવસ્થા કહીશું? આટલાથી આટલી તો આપણે કહીએ જન્યુજનક અવસ્થા, જે એન અવસ્થા છે. અને બીજાણુજનક અવસ્થા 2n અવસ્થા છે. શેના ઉપરથી આપણે આ દોર્યું? તો આના ઉપરથી. બીજાણુજનક અવસ્થા જુઓ એટલે આટલાથી શરૂ થઈ આટલા સુધી, એટલે આપણે અહીંથી શરૂ થઈ મોટી. અને જન્યુજનક અવસ્થા તો આટલી જ છે નાની, તો આટલી જ નાની છે તો એ નાની બતાવી આટલી આટલી. અને આની અંદર તમે જુઓ તો જે ફલિતાણ બન્યો, અહીંયા ફલિતાણ બને, અહીંયા જન્યુઓ બનશે. થયો અહીંયાથી તમે જુઓ બે જન્યુ બને, એક નર જન્યુ અને એક માદા જન્યુ, એક પ્લસ અને એક માઇનસ. નર જન્યુ માદા, અને બંનેને જોડાણ થઈ જાય. જોડાણ થઈ જાય ત્યારે ફલિતાણ બને 2n. અહીંયા 2n વાળી રચના પર પોગરે ત્યારે ઝાડ બને, એમાં વનસ્પતિ બને. જે બને ત્યારે એની અંદર અહીંયા તો પુષ્પો આવે. શું આવે? પુષ્પો. અને પુષ્પની અંદર પુંકેશર અને સ્ત્રીકેશર હોય. ત્યારે જો આની અંદર તમે જો પુંકેશર હોય અને એની અંદર સ્ત્રીકેશર હોય. સ્ત્રીકેશર, આ પુંકેશરની અંદર પ્લસ પરાગરજ ઉત્પન્ન થાય, અને સ્ત્રીકેશરની અંદર તમે જો અંડક ઉત્પન્ન થાય માઇનસ. થયો આ માઇનસ તરીકે, આ પ્લસ તરીકે. હવે આની અંદરથી પરાગરજ ઉત્પન્ન થાય અને આની અંદરથી અંડક ઉત્પન્ન થયું. આ અંડક કહીશું. હવે આ પરાગરજ આની અંદર જાય, આ પરાગરજનું અંકુરણ થાય આમ. કયું? તો એમાં રહેલા બે જન્યુ છે, એ જન્યુ પછી આમાં જાય. એટલે આ જન્યુ ક્યાં ઉત્પન્ન થાય? તો જન્યુ આપણે કહીશું અહીંયા ઉત્પન્ન થાય. આ અંડક અને પરાગરજ, અને પરાગરજનું અંકુરણ થાય. અહીંયા બે જન્યુ બને, અને આ બે જન્યુ એ આમાં દાખલ થાય, અને દાખલ થાય ત્યારે શું બને? ફલિતાંડ. એટલે આ બધાની અંદર તમે જો કોષો તમે જો 2n જ જોવા મળે. 2n એમાં ઝાડ આખું તૈયાર થઈ ગયું, વનસ્પતિ દેહ, મુખ્ય અવસ્થા, મોટી અવસ્થા, લોબી અવસ્થા, એમાં ઝાડ બન્યું, એમાં પુષ્પો બને, પુષ્પોમાં પરાગરજ બને, અંડક બને, અને એની અંદર જન્યુઓ બને. જ્યારે જન્યુઓ બને, બીજાણુ બન્યા પછી જ્યારે એમાં જન્યુ બને ત્યારે જન્યુજનક અવસ્થા થયો. આપણે કહીએ ફૂલ હોય ને આમ સ્ત્રીકેશર, આ બીજાણુ પડે, આ બીજાણુ પડે ત્યાં સુધી બીજાણુજનક અવસ્થા. પણ આનું અંકુરણ થાય ને, અંકુરણ થાય, અને એમાં બે જન્યુઓ જે બન્યા તો આ જન્યુજનક અવસ્થા.
એ પરાગનલિકા નીકળવી, એમાં જન્યુનું નિર્માણ થવું, તેવી ટૂંકી અવસ્થા કહી જન્યુજનક અવસ્થા. થોડા દિવસ માટેની, થોડાક સમય માટેની આ જન્યુજનક અવસ્થા. અને 2 જન્યુઓ બની ગયા. પેલો અહીંયા તમે જો માદા જન્યુ બની ગયેલો છે. હવે આ 2 જન્યુઓ અહીંયા 2 જોડાઈ જશે, ફલનની ક્રિયા કરશે, અને ફલનની ક્રિયા થાય ત્યારે ફલિતાણ બની જાય. ફલિતાણથી છેક બીજાણુ નિર્માણ પામે ત્યાં સુધીની અવસ્થા બીજાણુજનક અવસ્થા. આખું ઝાડ બનવું, મોટું થવું, ને એમાં પછી ફૂલો આવવા, અને ફૂલ આવ્યા પછી એમાં બીજાણુ તૈયાર થવા, જ્યાં સુધી પરાગરજની અંડક બને ત્યાં સુધીની અવસ્થા એટલે બીજાણુજનક અવસ્થા સપુષ્પી વનસ્પતિમાં. બરાબર? એટલે મોટી અવસ્થા છે. જ્યારે જન્યુજનક અવસ્થા, પરાગમાંથી જે જન્યુઓ બને તે, તો જન્યુઓ તો થોડા સમય માટે બને. પરાગરજ ઉપર પડી અંકુરણ થઈને એમાં 2 જન્યુઓ બની ગયા અને મળી ગયા. જન્યુઓ બને ત્યાં સુધી આપણે કંઈક જન્યુજનક અવસ્થા, જે ટૂંકી બતાવી. તો આ અવસ્થાને આપણે કહીશું દ્વિવિધ જીવનચક્ર. દ્વિવિધ જીવનચક્ર. જેની અંદર તો લગભગ સપુષ્પી વનસ્પતિઓની અંદર આવું જીવનચક્ર જોવા મળે. જ્યારે એકાંગી વનસ્પતિની અંદર, દ્વિઅંગી વનસ્પતિમાં, તો દ્વિઅંગી વનસ્પતિમાં આપણે કહીશું એકવિધ જેવું છે. જ્યારે ત્રિઅંગીની અંદર દ્વિવિધ જેવું છે. એટલા માટે આ બંનેનું ભેગું કહેવું હતો મધ્યસ્થી તરીકે તો એક દ્વિવિધ જીવનચક્ર થયું. અને એ જીવનચક્ર એટલે કેવું, તો 2માં સમય સરખો જોવા મળે. ગોળાકાર બતાવો. એટલે આપણે કહીશું એક દ્વિવિધ જીવનચક્ર. એક દ્વિવિધ જીવનચક્ર. તો એની અંદર તમે જુઓ તો આ n જેટલી અવસ્થા છે. બરાબર? અહીંયાથી શરૂ થઈ અને એ આટલા સુધી આ એપ્લોઇડ જો જન્યુઓ બને તે અવસ્થા, અને અહીંયાથી તે છે આટલા બને ત્યાં સુધી આપણે કંઈ બીજાણું બનાવે છે 2n અવસ્થા. કેવી બે છે, તો આ જેટલી છે એટલી જ આવી છે. એમાં એ આ દ્વિઅંગીમાં આવું ચાલે, દ્વિઅંગી, અને ત્રિઅંગીમાં આવું ચાલે. 2 પ્રકારનું કહીશું. એટલા માટે આ પ્રકારને કહીશું એક દ્વિવિધ જીવનચક્ર આ બંનેની અંદર. હવે એમાં આપણે કંઈ દ્વિઅંગીની અંદર કેવું છે, તો દ્વિઅંગીની અંદર બીજાણુજનક અવસ્થા નાની છે, જન્યુજનક અવસ્થા મોટી છે. એટલે જન્યુઓ બનતો વાર લાગે છે. કયું આપણે બધા દ્વિઅંગી વનસ્પતિ જોઈ છે ને બધી, કઈ મૂસાઈ ધરાવે તે મૂસ અને લીવર વર્લ્ડ. એ ફલિતાણ વિકાસ પામે ત્યારે તમે જુઓ ફલિતાણ વિકાસ પામી અને પછી અંકુરણ પામે ત્યારે પછી પ્રકાંડ જેવું બને, થોડું મૂળ પત્તો જેવું બને, નીચેની બાજુ મૂલાંગ બને અને સ્થાપિત થાય. અને એની અંદર પછી અંડધાની એટલે સ્ત્રીજન્ય ધાની અને ઉપજન્યુધાની 2 ધાનીઓ બને. એ ધાનીઓ બને ત્યારે ફલનની ક્રિયા થઈ જાય પછી બીજાણુજનક અવસ્થા આવે. એટલે મોટો સમય શેમાં લે છે, તો આપણે કહીશું આ અવસ્થા છે જન્યુજનક અવસ્થા. જન્યુઓ બનવાની અંદર મોટી અવસ્થા છે. ફૂલ બનવા, આ બનવું, તે બનવું, અને પછી ફલન થઈ જાય, ફલિતાણ બની ગયો ત્યારે આપણે કહીશું આ અવસ્થા. કઈ? આ અવસ્થા. અને એમાંથી પછી પ્રાવર એટલે પાદ બને, પછી પ્રાવર દંડ બને, અને પછી એની અંદરથી પ્રાવર બને, અને એમાં બીજાણુ ઉત્પન્ન થાય. એટલે 2 અવસ્થાઓ લગભગ સરખા જેવી છે. કયું? લગભગ સરખા જેવી. આમાં તમે જો લગભગ સરખા જેવી છે, સહેજ નાની મોટી ખરી. કયું? આની અંદર તમે જુઓ તો આ અવસ્થા થોડી મોટી અને જન્યુજનક અવસ્થા નાની. જ્યારે આની અંદર જન્યુજનક અવસ્થા મોટી થોડી અને આની અંદર નાની. એટલે બંનેનું ભેગું જીવનચક્ર શું કહેવાય, તો એક દ્વિવિધ જીવનચક્ર. એક દ્વિવિધ જીવનચક્ર રહ્યું. અને એની અંદર તમે જુઓ તો એમાં આપણે કહીશું જે 2n છે ને, એ 2nની અંદર ફલનની ક્રિયા થઈ. આપણે કે 2n કેટલા શરૂ થાય, આટલા શરૂ થાય. તો અહીંયા તમે જુઓ તો 2 જન્યુઓ બને,
આપણે કહીએ બે જન્યુઓ બનતા છે અને બે જન્યુઓ ભેગા થાય ત્યારે ફલિતાંડ બને. અને આ જે ફલિતાંડ થયો તે ફલિતાંડનું શું થાય છે? તો એ ફલિતાંડનો પછી બીજાણુ બને છે. અર્ધીકરણની ક્રિયા થાય, આનું અર્ધીકરણ થાય અને બીજાણુ બને. અને બીજાણુ કેટલા? 1 2 3 4 બને બીજાણુ. બધા એકકીય, એ બધા બીજાણુ તમે જુઓ તો એકકીય બીજાણુ, અને એમાંથી 2 બીજાણુ વિકાસ પામી અને છોડ બનાવે. એક નર બનાવે, એક માદા બનાવે. એક નર બનાવે, એક માદા બનાવે. અને એની અંદરથી 2 જન્યુ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? 2 જન્યુઓ. અને આ 2 જન્યુઓ ભેગા થઈ ગયા ત્યારે શું બને? ફલિતાંડ. શું બને? ફલિતાંડ. અહીંયા તમે જો ફલિતાંડ ના બને, અહીંયાથી તમે જો તો એનું અર્ધીકરણ થઈ ગયું. આ ફલિતાંડ છે ને, એ ફલિતાંડનું અર્ધીકરણ થાય. આ ફલિતાંડ જે છે એ ફલિતાંડનું અર્ધીકરણ થઈ અને 4 જન્યુઓ બને. આનું અર્ધીકરણ અને 4 બીજાણુ બને. બીજાણુ અહીંયા 4 બીજાણુ બને. અને અહીંયા તમે જુઓ તો અહીંયા જન્યુઓ બને. અહીંયા તમે બતાવ્યા એની અંદર શું બનાવ્યું? તો જન્યુઓ બને. જે કંઈ બને તે જન્યુ બને દ્વિવિધની અંદર. અને એકવિધની અંદર જે કંઈ બને, અહીંયા જે બને એ કોષો બને. ફલિતાંડનાથી જે બને તે કોષો બને. અહીંયા જે ફલિતાંડ જે બન્યો, આ ફલિતાંડ, અને એમાંથી જે બને એમાંથી આપણે કહીશું બીજાણુ બને. શું બને? બીજાણુ. એટલે આમાંથી આપણે કહીશું આ બીજાણુ હતો, હા, એની અંદરથી જન્યુ બને. આ શું બને છે? જન્યુ. નરજન્યુ, માદા જન્યુ. જ્યારે આની અંદર જે કંઈ બને છે તે આપણે કહીશું બીજાણુ. ખરું? આની અંદર શું કહેવાય? બીજાણુ. અને એમ કહીને આપણે એક દ્વિવિધ જીવન પદ્ધતિ આપણને બતાવીશું. હવે ત્રણેયના ઉદાહરણો તમે જુઓ તો અલગ અલગ ઉદાહરણો આપેલા છે. તો એકવિધના કઈ કઈ વનસ્પતિની અંદર એકવિધ જોવા મળે? તો એકવિધની અંદર લખો તો વોલ્વોક્સ, સ્પાયરોગારા, ક્લેમિડોમોનાસ. આની અંદર વોલ્વોક્સનું જીવન ચક્ર કેવું જોવા મળે? તો એકવિધ. સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ, ખ્યાલ ગયો? તો આ બધી વનસ્પતિ લગભગ મોટા ભાગની લીલમાં આવું એમ. બસ. ચલો, દ્વિવિધ શેમાં જોવા મળે? તો દ્વિવિધ આપણે કહીશું આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીમાં. એમાં આવૃત અને અનાવૃત જે કંઈ વનસ્પતિઓ આવે, આવૃતમાં અને અનાવૃતમાં જે કંઈ લીધી આપે એ બધી વનસ્પતિમાં આવું જોવા મળે. અને અપવાદ રૂપે એક લીલ જોવા મળે. અપવાદ રૂપે એક લીલ કઈ? તો એ લીલનું નામ છે ફ્યુકસ. આ ભલે લીલ છે, અને લીલમાં તો જીવનચક્ર કેવું હોય? તો જીવનચક્ર આવું હોય, એકવિધ હોય. બધી લીલ આવી જાય, આમાં બધી લીલ આવી જાય. લીલ નામે બધી, પણ એમાં એક લીલ એવી છે, ફ્યુકસ નામની લીલ છે ને, તો એ લીલની અંદર જીવનચક્ર કેવું કહીશું? તો આપણે કંઈ દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. એની અંદર દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. એ દ્વિવિધની અંદર ફ્યુકસ લીલ એ દ્વિવિધ જણાવે. ચલો, હવે આની અંદર એક દ્વિવિધની અંદર કઈ વનસ્પતિ? તો આપણે કંઈ દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓ. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ જે કહીશું તો તેની અંદર જીવનચક્ર આપણે કહીશું એક દ્વિવિધ. થયું? એમાં આપણે કહીશું દ્વિઅંગીઓમાં જે વનસ્પતિઓ બધી આવે છે તે બધી, અને ત્રિઅંગીઓમાં જે હંસરાજ ને ફિનારિયા અને આ બધી જે આપણે કીધી ને આપણે બધી, તો એ બધી વનસ્પતિ, સેલેજિનેલા. થયું? તો આ બધી વનસ્પતિઓ એ બધી આપણે કંઈ ત્રિઅંગીઓ. એટલે બંનેની અંદર તમે જો દ્વિઅંગીઓ જે કંઈ વનસ્પતિઓ છે અને ત્રિઅંગીઓ જે વનસ્પતિઓ છે, તો એની અંદર જીવનચક્રની વાત કઈ? તો આપણે કહીશું એક દ્વિવિધ કહીશું. થયું? હવે રસપ્રદ રીતે કેટલીક લીલ પણ એવી જોવા મળે છે કે એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. કઈ લીલ? તો ઓક્ટોકાર્પસ
આમાંય લીલ આવશે. આમાંય કેટલીક લીલ છે. જો આવું જાતનું લીલ દ્વિવિધ જીવનચક્ર ધરાવતી લીલ ગઈ તો આપણે કહીશું ફક્ત ફ્યુકસ. અને એક દ્વિવિધ જીવનચક્ર ધરાવતી લીલ કઈ તો આપણે કહીશું એ લીલની અંદર ઓક્ટોકાર્પસ. કઈ કહીશું? ઓક્ટોકાર્પસ. પછી પોલિસિફોનિયા. ઓક્ટોકાર્પસ લખો. આ લીલ છે. હા, ઓક્ટોકાર્પસ પછી પોલિસિફોનિયા. અને બીજી એક દરિયાઈ લીલ, આપણે કહીએ દરિયાઈ વનસ્પતિ જે કહેવાય કયું, અને બીજી દરિયાઈ વનસ્પતિ હોય દરિયાઈ વનસ્પતિ. એટલે આટલી લીલ ઓક્ટોકાર્પસ અને પોલિસિફોનિયા લીલ એમાં પણ એક દ્વિવિધ જીવનચક્ર. એટલે આમ તમે જો તો લીલની અંદર 3 પ્રકારનું જીવનચક્ર જોવા મળે. લીલો બધી લીલમાં નહીં, મોટા ભાગની લીલમાં આવું વોલવોટ્સ, સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ બધી જે કહીએ તે. પછી કેટલીક લીલ એટલે કેટલીક લીલ આપણે ફ્યુકસ જેવી જે લીલ છે તેની અંદર દ્વિવિધ જીવનચક્ર. અને ઓક્ટોકાર્પસ, પોલિસિફોનિયા આદિ વનસ્પતિ જે કહીશું લીલ કહીશું તો એ લીલની અંદર એક દ્વિવિધ જીવનચક્ર. બાકી તમે જુઓ તો લીલમાં 3 પ્રકારનો આપણને જોવા મળે. જ્યારે દ્વિઅંગી ત્રિઅંગીય વનસ્પતિ જે કહીશું એની અંદર આ જ જોવા મળે. આવૃતબીજધારી અને અનાવૃતની અંદર આ જ જોવા મળે. અને બાકી તમામ લીલમાં તમે જો એકાંગી જે વનસ્પતિ કહીશું તો તેની અંદર ફક્ત એક વિધ જ જોવા મળે. એક જ વિધ. પણ અપવાદ રૂપે લીલ અહીંયા લઈશું. અને પહેલાંની અંદર પણ અપવાદ રૂપે લીલ કઈ લેવાની તો એ લેવાની કે જેમાં એક દ્વિવિધ જીવનચક્ર જોવા મળે. આ 3ની આકૃતિઓ આપણે આ પ્રમાણે આપી. દેખાય છે અહીંયા? એ અવસ્થા મોટી એન છે ને તો શું લખવાનું? જન્યુજનક અવસ્થા. આ જન્યુજનક અવસ્થા. અને આ 2n નાનું છે તો બીજાણુજનક અવસ્થા. તો આના પછી ખબર પડે કે આ મોટી, આ નાની અને આ અવસ્થા મોટી. અને મોટી છે તે મુખ્ય હોય. મોટી છે મુખ્ય છે તો એ સ્વાવલંબી હોય. પોષણ પોતાની જાતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવતી હોય, દીર્ઘજીવી હોય. અને બીજા આપણે કંઈ જન્યો ઉત્પન્ન કરતી અવસ્થા એકકીય છે. જન્યો ઉત્પન્ન કરતી અવસ્થા. અને આપણે કહીશું લિંગી પ્રજનન માટે જવાબદાર. આમાં જ લિંગી પ્રજનન થાય. જ્યારે આ અવસ્થા નાની છે, ગૌણ છે, પરપોષી છે, અલ્પજીવી છે, દ્વિકીય છે. અને આપણે કહીશું બીજાણુ નિર્માણ કરતી. કેવી? તો બીજાણુના નિર્માણ કરતી અલિંગી પ્રજનન માટે જવાબદાર છે. અલિંગી પ્રજનન માટે જવાબદાર. આ ચિત્ર ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે કઈ અવસ્થા કેવી. આના માટે આપણે બોલવું હોય તો ચલો એકાંગી વનસ્પતિ એમાં જન્યુજનક અવસ્થા મોટી છે, મુખ્ય છે, સ્વાવલંબી છે, લોબુ જીવે છે, એકકીય છે, જન્યુઓનું નિર્માણ કરે છે. કયો? અને લિંગી પ્રજનન માટે જવાબદાર છે. લિંગી પ્રજનન એમાં થતું જો કારણ કે જન્યુ જો બનતા હોય એ જન્યુ જોડાવાના. લિંગી પ્રજનન કરવું હોય તો જન્યુ નિર્માણ કરવું પડે. લિંગી પ્રજનન માટે જવાબદાર છે. ચલો એ જ એકાંગીની અંદર બીજાણુ બોલવું હોય તો બીજાણુજનક અવસ્થા. આના વિશે બોલવું હોય તો બીજાણુજનક એટલે આના વિશે બોલવું હોય તો બીજાણુ એટલે આના વિશે આટલું બોલવું હોય તો શું બોલીશું? તો નાની છે. નાની એટલે ગૌણ શબ્દ આવી જ જાય. ગૌણ છે. અને નાની છે, ગૌણ છે એટલે પરપોષી આવી જાય. ખોરાક બનાવતી ના હોય, એ મોટા ઉપર આધાર રાખે છે. એ પરપોષી છે. દ્વિકીય છે. એવી છે દ્વિકીય 2n અવસ્થા છે. બીજાણુ નિર્માણ કરતી અવસ્થા છે. કયો? ટૂંકુજીવી છે, અલ્પજીવી છે, એકદમ થોડું જીવે આ અવસ્થા. એનો લાંબો સમય લેતી નથી, ટૂંકી જીવી છે,
અને બીજાણુ નિર્માણ કરતી અવસ્થા અને અલિંગી પ્રજનન માટે જવાબદાર છે. આમાં પ્રજનનની ક્રિયા થાય નહીં. બીજાણુ જેવા ઉત્પન્ન થતા હોય તેમાં પ્રજનન ના થાય, જોડાવન ના થાય, એટલે અલિંગી પ્રજનન માટે જવાબદાર છે. અલિંગી પ્રજનન ખ્યાલ. તો આવી ત્રણે ત્રણ અવસ્થાઓ આ પ્રમાણે આપણે દરેકનું જણાવીશું. ઇન્ડિવિજ્યુઅલ આપણે જન્યુજનક અને બીજાણુજનક આનું જણાવવું છે, તો આપણે આ જોવાનું આમાં કઈ અવસ્થા અને કઈ અવસ્થા જેવી રીતે. એટલે આનું તો આ નોંધવાનું, આ અવસ્થા કેવી અને આ કેવી, એના માટેના શબ્દો નક્કી જ છે કે આ શબ્દો બોલવાના અને આ જાતનું વર્ણન કરવાનું. એટલે આમાં બે જાતનું છે. જન્યુજનક બીજાણુજનક આવીએ છે અને આવીએ છે, અને બીજું ત્રિઅંગીમાં આવી છે અને આવી છે, બંનેનું બોલવાનું. અને એના ઉપરથી એના ઉદાહરણો સાથે બધું યાદ રાખજો. અને એમ કંઈ જીવનચક્ર આવા 3 પ્રકારનું છે. ચલાઈ ગયો. એમાં એકવિધ જીવનચક્ર જે કહીશું એમાં એકકી અવસ્થા એ બહુકોષી છે. દ્વિવિધ જીવનચક્રની અંદર દ્વિકીય અવસ્થા એ બહુકોષી છે. અને એક દ્વિવિધ જીવનચક્રની અંદર એકકીય અવસ્થા બહુકોષી છે. આમાં આ બહુકોષી અવસ્થા છે. એકકીય અવસ્થા એટલે આપણે કહીશું એકકીય અવસ્થા એટલે આ રીતે અવસ્થા, આ બહુકોષી. આની અંદર તમે જો દ્વિકીય અવસ્થા બહુકોષી છે અને એકકીય અવસ્થા બહુકોષી હોય છે. એમાં એક દ્વિવિધની અંદર એકકીય અવસ્થા બહુકોષી છે. આ બહુકોષી. આ વધારે કોષો ધરાવતી અવસ્થા કહીશું બહુકોષી છે. અહીંયા એકકીય અને દ્વિકીય એટલે n અને 2n એના આધારે એકકીય દ્વિકીય. પણ કોષો કેટલા આમાં? તો આમાં કોષો તમે જો આ એકકીય અવસ્થા જે કહી છે ને, તો એ એકકીય અવસ્થા જન્યુજનક અવસ્થા બહુકોષી છે. જ્યારે આની અંદર દ્વિકીય અવસ્થા એટલે 2n અવસ્થા જે કહીશું, બીજાણુજનક અવસ્થા જે કહીશું બહુકોષીય છે. જ્યારે આની અંદર જન્યુજનક અવસ્થા એ બહુકોષીય છે. આ બંનેની અંદર જન્યુજનક અવસ્થા બહુકોષીય, આ બંનેની અંદર જન્યુજનક અવસ્થા ઘણા કોષો વાળી છે. જ્યારે આની અંદર બીજાણુજનક અવસ્થા બહુકોષીય છે. બીજાણુજનક અવસ્થા બહુકોષીય છે, ઘણા કોષો ધરાવતી અવસ્થા કહીશું. તો એ જરા ધ્યાન રાખીશું. દ્વિકીય અવસ્થા એકકોષીય યુગ્મનજનું અર્ધીકરણ. એટલે અહીંયા દ્વિકીય અવસ્થા જે છે યુગ્મનજ છે એમાં એકકોષીય છે. દ્વિકીય અવસ્થામાં તમે જો આમાં દ્વિકીય અવસ્થા એકકોષીય, ફક્ત ફલિતાન જ. જ્યારે અહીંયા એકકીય જન્યુઓનું અહીંયા તમે જોશો તો એકકીય જન્યુઓ નિર્માણ પામે છે આની અંદર. દ્વિકીય અવસ્થા બહુકોષી. એમાં દ્વિકીય અવસ્થા જે કહીશું બહુકોષી, આ એકકોષી. એક દ્વિવિધની અંદર એકકીય અવસ્થા બહુકોષી અને દ્વિકીય અવસ્થા એ બહુકોષી. ખ્યાલ ગયો. એટલે આ બંનેની અંદર તમે જો તો બે બહુકોષી અને આની અંદર આ બહુકોષી અને આ એકકોષી અવસ્થા. આ કઈ કહીશું એકકોષી અવસ્થા. અને એ રીતે અહીંયા બધી અવસ્થાઓની અંદર શું શું ફેરફાર છે એ બધો તમે જોશો, તમને ચિત્ર ઉપરથી પણ ખ્યાલ આવી જશે. ચોપડીમાં પણ એ પ્રમાણેનું ચિત્ર આપેલું જ છે, કઈ અવસ્થા શું અવસ્થા એ બધું. તો આટલા સુધી આપણે રાખીએ છીએ. પછી આગળ આપણે જોઈશું.